9 ઓક્ટોબર 2025 થી શુક્ર આવશે કન્યા રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું જીવન અને પ્રેમ જીવન? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે। જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 9 ઓક્ટોબર 2025 રોજ સવારે 10:38 કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે। શુક્ર બુધની રાશિમાં પ્રવેશ કરીને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો આગામી દિવસોમાં આવો જાણીએ તમારી રાશિમાં કેવા થશે ફેરફાર। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકો। સિંહ રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં 3જા ભાવ અને 10મા ભાવના સ્વામી છે અને હવે તે તમારા બીજા ભાવમાં જવાના છે। બીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે। આ ગોચર નવા કપડાં અને નવા ઘરેણાં મેળવવાનું કામ કરે છે। તે સંગીતમાં રસ વધારે છે। તે પરિવારના સભ્યો સાથે સંબંધોને મજબૂત બનાવે છે અને સભ્યો સાથે મનોરંજનની તકો પણ આપે છે। તે નાણાકીય લાભ પણ પ્રદાન કરે છે અને સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં અનુકૂળતા પણ આપે છે। પરંતુ કેટલાક કિસ્સાઓમાં નીચ સ્થાનના હોવાથી શુક્ર તે હવે અવરોધ પણ ઉત્પન્ન કરી શકે છે। ઉદાહરણ તરીકે, વહીવટ સંબંધિત બાબતોમાં થોડી અડચણ પછી કામ પૂર્ણ થશે। આ ઉપરાંત શુક્ર ગોચર દરમિયાન જો તમે કાળજીપૂર્વક કાર્ય કરશો તો જ કામ પૂર્ણ થશે, નહીં તો કામમાં અવરોધો આવી શકે છે। આ બાબતોમાં સાવધાની રાખવી અને સારા પરિણામો મેળવવાનું વધુ સારું રહેશે। તે જ સમયે ભાઈઓ અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવાનું પણ મહત્વપૂર્ણ રહેશે। બિનજરૂરી મુસાફરી ટાળવી પણ સમજદારી ભર્યું રહેશે। એટલે કે જો તમે કેટલીક બાબતોમાં સાવધાની રાખશો તો તમે સારા પરિણામોનો આનંદ માણી શકશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના જાતકોની। કન્યા રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે, જે હવે તમારા પ્રથમ સ્થાન એટલે લગ્ન સ્થાનમાં પ્રવેશ કરવાના છે। પહેલા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે। વધુમાં તમારા ભાગ્ય ભાવના સ્વામી પહેલા ભાવમાં પહોંચી ગયા છે, તેથી તમને શુભકામનાઓ મળવી જોઈએ, પરંતુ શુક્ર નબળો પડી ગયો છે, જે એક નબળો બિંદુ છે। આવી સ્થિતિમાં નસીબ પર આધાર રાખશો નહીં। નસીબ તમને અણધારી રીતે અથવા અચાનક સાથ આપી શકે છે, પરંતુ ક્યારેક નસીબ પર આધાર રાખવો કામ કરતું નથી। તેથી પ્રયત્ન કરતા રહો અને નસીબ તમને સાથ આપશે, આ સારી વાત છે। કન્યા રાશિમાં શુક્રનું ગોચર પહેલા ભાવમાં નાણાકીય લાભ લાવે છે એવું કહેવાય છે, પરંતુ બીજા ભાવના સ્વામી હોવાથી શુક્ર પહેલા ભાવમાં આવ્યા છે અને નીચ સ્થિતિમાં છે। આવી સ્થિતિમાં બચત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે। એટલે કે એક બાજુથી જોડાણ મજબૂત થઈ રહ્યું છે જ્યારે બીજી બાજુથી નબળું પડી રહ્યું છે। તેથી તમે ઘણા પ્રયત્નો કરીને બચત કરી શકો છો। તમે સારો નફો મેળવી શકશો। સખત મહેનતની ગતિ પણ વધારવાની જરૂરત પડશે। મનોરંજન સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો મળી શકે છે। વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે। લગ્ન સંબંધ બાબતોમાં આગળ વધી શકે છે, પરંતુ આ બધી બાબતોમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે। વાતચીતમાં સારા શબ્દો પસંદ કરો અને પિતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો। આ સાવચેતીઓ રાખીને તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં લગ્ન કે રાશિના સ્વામી જ નહીં, પરંતુ 8મા ભાવના પણ સ્વામી છે। હાલમાં શુક્ર તમારા 12મા ભાવમાં ગોચર કરવાના છે। 12મા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે, કારણ કે કાલ પુરુષની કુંડળીમાં મીન રાશિ 12મા ભાવમાં આવે છે અને શુક્ર મીનમાં ઉચ્ચ સ્થિતિમાં માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં શુક્ર નીચ થઈ રહ્યા છે। તેથી શુક્ર પાસેથી સરેરાશ પરિણામોની અપેક્ષા રાખી શકાય છે।
આવા શુક્ર આનંદ અને વૈભવની તકો આપે છે, પરંતુ નાણાકીય સ્થિતિ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડી વૈભવીમાં વ્યસ્ત રહેવું યોગ્ય રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો શક્ય તેટલો ખર્ચ કરો તો જ પરિસ્થિતિ અનુકૂળ રહેશે. કન્યા રાશિમાં શુક્રનું ગોચર વિદેશ પ્રવાસ પર જવા માટે મદદરૂપ થઈ શકે છે. તમને મનોરંજનની તકો મળી શકે છે અને ઘણા કિસ્સાઓમાં નાણાકીય લાભ પણ મળી શકે છે. ખાસ કરીને કેટલાક નાણાકીય લાભ અણધાર્યા રીતે મળી શકે છે. આ બધા છતાં લગ્ન અથવા રાશિના સ્વામી નીચી સ્થિતિને કારણે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. મૂંઝવણના કિસ્સામાં નિષ્ણાતોની સલાહ લેવી સમજદારી ભર્યું રહેશે, જેથી તમે નકારાત્મક પરિણામો ટાળી શકો અને સરેરાશ પરંતુ અનુકૂળ પરિણામો મેળવી શકો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં 7મા અને 12મા ભાવનો સ્વામી છે અને હવે તમારા લાભ ભાવ એટલે કે 11મા ભાવમાં ગોચર કરવાના છે. લાભ સ્થાનમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ગ્રહ નીચ સ્થિતિમાં હોય તો પણ તે લાભ સ્થાનમાં જઈને સારા પરિણામો આપે છે. તેથી શુક્ર પાસેથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકાય છે, પરંતુ માલિકીના આધારે કેટલાક નકારાત્મક પરિણામો પણ મેળવી શકાય છે. તેથી આ બાબતની ગંભીરતાને સમજવી મહત્વપૂર્ણ રહેશે. સામાન્ય રીતે લાભ ભાવમાં શુક્રનું ગોચર ધન અને સમૃદ્ધિમાં વધારો કરી શકે છે. તે કાર્યમાં સફળતા આપી શકે છે. તે ભાઈઓ અને મિત્રો તરફથી સારા સહયોગ આપી શકે છે, પરંતુ 7મા ભાવના સ્વામી અને કમજોર હોવાથી જીવનસાથી સાથેના સંબંધો થોડા નબળા પડી શકે છે. તેથી જો તમે આ બાબતોમાં કાળજી રાખશો તો પરિણામો અનુકૂળ રહેશે. દૈનિક રોજગાર અને વ્યવસાયમાં પણ આવી સ્થિતિ રહેશે. જો તમે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન કાળજીપૂર્વક કામ કરશો તો પરિણામો અનુકૂળ મળવા લાગશે. તો સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 9 ઓક્ટોબર 2025 થી શુક્રનું કન્યા રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.